હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં દરેક વિદ્યાર્થીઓ ચેનલની અંદર કદાચ પહેલી વખતે ધોરણ 11નો વિડીયો જોતા હશે કારણ ધોરણ 11ની અંદર મારો આ પહેલો વિડીયો છે બીજું કે વિડીયો પહેલો છે ચેનલમાં તમે નવા છો મારો વિડીયો પણ નવો છે પણ મારો અનુભવ છેલ્લા 5 થી 6 વર્ષનો છે આ ફિલ્ડની અંદર એટલે પહેલો વિડીયો ઉપરથી તમે એવું તારણ ના કાઢતા સમજો કે સાહેબ મૂકશે તો ખરું, આપણે તૈયાર બી કરશે પણ પૂછાશે કે નહીં પૂછાય 100% દાવાને ગેરંટી સાથે કહું છું જેટલું ચલાવું છું એટલું તૈયાર કરી લેજો તો તમારી વાર્ષિક પરીક્ષાની અંદર છોતરા પાડી દઈશું પૂરેપૂરા માર્ક્સ એટેન્ડ થઈ જશે બીજું ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા જે વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરે છે અને જેમને સ્ટેટની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો એવા વિદ્યાર્થીઓ સુધી આપણી ચેનલને ફોરવર્ડ કરજો. બીજું ખાસ સ્ટેટ વિશે મારે 2 શબ્દો કહેવા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સ્ટેટની અંદર મારા ક્લાસમાં છે કે જેમને પૂરેપૂરા માર્ક્સ આવ્યા છે. 11માની અંદર 50 ગુણનું પેપર હોય તો 50માંથી 50 પણ આવ્યા છે અને ધોરણ 12ની અંદર તો ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે કે જેને સ્ટેટની અંદરથી 98, 99 અને 100માંથી 100 પણ મારા ક્લાસના વિદ્યાર્થીઓને આવ્યા છે. તમારે બી 100% આવશે પણ એના પહેલાં સૌથી પહેલાં તમારે થોડો મારી વાતનો વિશ્વાસ કરવો પડશે. આટલી વસ્તુ મગજમાં રાખજો. બીજું એક વખત કહું છું, પહેલો વિડીયો છે ચેનલ પર નવા હો એન્ડ સુધી વિડીયોને જોજો સ્કીપ ના કરતા વિડીયો એન્ડ સુધી જોજો. તમારા તમામ ડાઉટ ક્લિયર કરી નાખીશ તમે તમારા સ્કૂલની અંદર કદાચ સ્ટેટ ભણ્યા હશો તમારા ટ્યુશનની અંદર સ્ટેટ ભણ્યા હશો હું નથી કહેતો દરેક શિક્ષક સારામાં સારું ભણાવે છે પણ દરેકની ભણાવવાની મેથડ અલગ અલગ હોય. આપણને કોઈકની મેથડ સેટ થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. એટલા માટે વિડીયોને અંત સુધી જોજો એક જ વિડીયો જોજો અને વિડીયો જોયા પછી તમને સ્ટેટ ના આવડે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને તો અનસબસ્ક્રાઇબ કરીને જતા રહેજો અને ફરી કરી ચેનલને વિઝિટ ના કરતા. ઓકે ને? ઓકે, ચલો ટોપિકની અંદર આવતા રહો. ચલો હવે શરૂઆત કરીશું આપણે ચેપ્ટર નંબર 3 તમારું મધ્યવર્તી સ્થિતિના માપો. કયું છે? મધ્યવર્તી સ્થિતિના માપો, ચેપ્ટર નંબર 3 અને એની અંદરથી આપણો એક 5 ગુણની અંદર દાખલો આવે છે જે દાખલાનું નામ છે દાખલા નંબર 38 ઓકે, તો 38મો દાખલો કયો આવી શકે છે તો એના માટે મેં મોસ્ટ આઈએમપી એવા સમનો અહીંયા અભ્યાસ કરેલો છે. શાંતિથી ધ્યાન આપજો ચલો STD 11 સ્ટેટ માહિતી વાંચું છું. નીચેની માહિતી એક ડેરીમાં મશીનથી ભરેલી દૂધની 90 કોથળીઓ એની સંદર્ભમાં છે અને આ માહિતી પરથી આપણને એવું કીધું છે Q3, D2 અને P55 શોધો 3 વસ્તુ આપણે શોધવાની છે. કઈ Q3, D2 અને P55. ચલો અહીંયા માહિતી આપેલી સૌથી પહેલાં એને હું એકવાર રીડ કરી નાખું છું. દાખલાની અંદર આપણે 3 વસ્તુ શોધવાની છે પણ માહિતી પહેલાં ચેક કરી લો ચલો દૂધ ભરેલ મિલી આપેલું છે, દૂધ ભરેલ છે મિલીની અંદર એટલે કે વર્ગ આપેલા છે 485 થી 490, 490 થી 495, 495 થી 500, 500 થી 505, 505 થી 510. હવે તમે જો આ માહિતી આપેલી છે. આ માહિતી કેવી છે? વર્ગીકૃત છે કારણ કે વર્ગ આપેલા છે અને વર્ગીકૃતની અંદર સતત છે. શું છે? સતત છે. સતતમાં નિવારક છે. આટલું બધું? હા, એટલું બધું કહું ને તમે જુઓ પહેલી એને કહેવાય અધસીમા અને બીજી એને કહેવાય ઉધ્વસીમા. પાકું ને? પાકું. તો તમે જુઓ એક વર્ગની ઉધ્વસીમા બીજા વર્ગની અધસીમા બને છે. આ બંને હરખું છે. હા કે ના? હા. અને બીજું તમે જુઓ વર્ગ લંબાઈ સરખી છે. 485 થી 90 5નો ગાળો છે, 490 થી 95 5નો ગાળો છે એટલે એક વર્ગની ઉધ્વસીમા બીજા વર્ગની અધસીમા બને છે અને વર્ગ લંબાઈ સમાન છે એટલા માટે વર્ગીકૃતમાં સતતમાં નિવારક આવૃત્તિ વિતરણ આપેલું છે. ઘણા બધા વિદ્યાર્થીને આજ નથી ખબર એટલા માટે દાખલો નથી સોલ્વ કરી શકતા. બીજા નંબરની અંદર આપણે કોથળીઓની સંખ્યા આપેલી છે અને બીજા નંબરનું કોલમ તમારું હશે હંમેશા આવૃત્તિ. શું? આવૃત્તિ. કૂતરી નહીં, આવૃત્તિ. હા, ચલો એને કહેવાય છે FI. શું કહેવાય છે? FI. બીજા નંબરનું કોલમ આપણું હંમેશા હશે કયું? FI. ઓકે, ચલો FI ની અંદર તમે જો 5, 21, 33, 23, 8. ચલો બીજું કે આ FI નો સરવાળો કરું કુલની અંદર તો મને n મળી જશે તો n બરાબર આનો સરવાળો કરું 21 + 5 એટલે 26, 26 3 29, 29 અને 30 એટલે કેટલા? 59, 59 માં 3 મારો 62, 62 ને 10 72 ને 82, 82 ને 8 90. તો અહીંયા n નો સરવાળો કરો કેટલો આવશે? 90 આવશે. તમારી જોડે કેલ્ક્યુલેટર છે તમે આનો બધાનો સરવાળો કરો એટલે કેટલો આવશે? 90 આવશે. બીજો અહીંયા હવે તમે માહિતી ચેક કરો કે માહિતીમાં શોધવાનું છે Q3. શું? Q3. કૂતરી નહીં, Q3. હા, બરાબર છે. ચલો Q3 એટલે ચતુર્થક. હવે ચતુર્થકો માટેની સંજ્ઞા કઈ છે? Q.
ચતુર્થકો બોલવામાં 4 છે, C3 કયા Q1 Q2 Q3. તો અહીંયા એક આપણે લાવવાનો છે ચતુર્થક. બીજો D2 એટલે બીજો દશાંશક. દશાંશકો બોલવામાં 10 છે, C9 કયા 1 થી 9, D1 થી D9. એના પછી છે P55. P એટલે શતાંશકો. શતાંશકો કેટલા છે? શતાંશકો એટલે 100 બોલવામાં 100 પણ છે કેટલા 99. P1 થી લઈને P99 એમ. તો આપણે લાવવાનું છે Q3 D2 અને P55. તો આના માટે તમારે જે મધ્યસ્થવાળી રીત છે એનો ઉપયોગ કરવો પડે. કોનો? મધ્યસ્થવાળી. મધ્યસ્થની અંદર ત્રીજા નંબરનું કોલમ કયું આવતું તમારું? સંચય આવૃત્તિ. કયું આવતું હતું? સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિને કહેવાય છે CF. ચલો CF નો નિયમ છે કે પહેલી સંખ્યા એમને એમ લખી નાખો. ચલો 5 એમના એમ. હવે આગળની સંખ્યા ઉમેરતા જો. ચલો 21 માં 5 ઉમેરો કેટલા થઈ ગયા? 26. 26 ની અંદર 33 ઉમેરું 3 તો 29. 29 ને બરોબર છે પેલા 30 એટલે કેટલા થઈ ગયા? 59. 59 ની અંદર પાછા કેટલા ઉમેરું? 23 એટલે 62. 62 ને 72 ને 82 એટલે 59 માં 23 ઉમેરું તો કેટલા થઈ ગયા? 82. અને 82 ની અંદર 8 ઉમેરું કેટલા થઈ ગયા? 90. હવે સંચય આવૃત્તિનો નિયમ છે કે અહીંયા n બરાબર તમારો ટોટલ સરવાળો થાય એ સંચય આવૃત્તિમાં છેલ્લો સરવાળો આવવો જોઈએ. અને આ બંને હરખું થાય તો તમારો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે એવું કહી શકાય. અને આ બંને હરખું ના થાય એનો મતલબ તમે સરવાળામાં કોઈક નાની અમથી મિસ્ટેક કરેલી છે. ચલો બીજું કે જ્યારે પણ તમને આ ટાઈપનો દાખલો આવે Q D અને P વાળો તો યાદ રાખજો તમારું કોલમની અંદર 2 કોલમ આપેલા છે. ત્રીજું કોલમ ખાલી સંચય આવૃત્તિનું બનાવવાનું રહેશે. બીજું એક્સ્ટ્રા કોઈ કોલમ બનાવવાનું થતું નથી એમ. ચલો હવે આપણે શરૂઆત કરીએ. પહેલો લાવવાનો છે Q3. શું લાવવાનો છે? Q3. તો અહીંયા હું કરી નાખું છું Q3 ની ગણતરી. કોની? Q3 ની ગણતરી. ચલો Q3 એટલે શું થાય? ત્રીજો ચતુર્થક. Q3 ને શું કહીશું આપણે? ત્રીજો ચતુર્થક. આને શું કહીશું આપણે? ત્રીજો ચતુર્થક. એને શું કહીશું આપણે? ત્રીજો ચતુર્થક. ચલો હવે એના માટે આપણે સૂત્ર મૂકીશું. ચલો સૌથી પહેલા Qj. શું? Qj તો N/4 માં અવલોકનની કિંમત. ચલો સૌથી પહેલા આપણે શું લાવવો પડશે? ચતુર્થકનો વર્ગ લાવવો પડશે. અને ચતુર્થકનો વર્ગ લાવવા માટે સૂત્ર મૂકીશું Qj બરાબર N/4 માં અવલોકનની કિંમત. ચલો Qj કયો જેની જગ્યાએ કયો ચતુર્થક? ત્રીજો તો Q3. અહીંયા કદાચ બીજો કીધો તો શું મૂકો? Q2. અને એક કીધો તો Q1 લખો. ચલો જે કયો છે? 3 તો જેની કિંમત છે 3 તો અહીંયા 3. n તમારો કેટલો આવ્યો? અહીંયા 90 તો અહીંયા લખી દઉં 90 અને ભાગ્યા 4. બીજું N/4 કેમ કર્યા? કારણ કે અહીંયા ચતુર્થકો કેટલા બોલવામાં? 4. ઓકે તો અહીંયા 4 મૂકેલા છે એટલા માટે ખાસ એમ માં અવલોકનની કિંમત. ચલો હવે એક કામ કરી નાખું. 9 તરી 27 તો 270. 270 ને કેટલા વડે ભાગી નાખો? 4 વડે. માં અવલોકનની કિંમત. હવે આપણી જોડે કેલ્ક્યુલેટર છે બરોબર છે. બહુ સારી વસ્તુ છે કારણ કે 10માં હેરાન બહુ થતા હતા એમ. ચલો 270 ભાગ્યા કેટલા કરી નાખું? 4. તો આપણો જવાબ આવશે 67.5. કેટલો આવશે? 67.5 માં અવલોકનની કિંમત. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણા દાખલાની શરૂઆત થાય છે. ચલો આ 67.5 આયા એને તમારે સંચય આવૃત્તિમાં જોવાના. આ 67.5 ને સંચય આવૃત્તિમાં ઉપરથી જોતું નીચે આવવાનું ખાસ. ઓકે અને સૌથી પહેલા શેમાં સમાયેલા છે? તો અહીંયા તમે જો 5 છે, 26 છે, 59 માં બી ના આવે 82. તો 67.5 પહેલા શેમાં આવેલા છે? 82 માં સમાયેલા છે. તો અહીંયા લખું છું અહીંયા 67.5 એ CF માં 82 માં સમાયેલા છે. શેમાં સમાયેલા છે? 82 માં સમાયેલા છે ખાસ. તો હવે એના ઉપરથી આપણે શું લાવશે? ચતુર્થક વર્ગ. ચલો તો 82 માં સમાયેલા છે તો 82 ના સામેનો વર્ગ કયો છે? 500 થી 505. તો અહીંયા લખું અને તેની સામેનો ચતુર્થક વર્ગ. તેની સામેનો ચતુર્થક વર્ગ કયો થશે આપણો? એની સામેનો 82 નામેનો ચતુર્થક વર્ગ 500 થી 505 થશે. 500 થી 505 થશે. ચલો તો આપણે ચતુર્થક વર્ગ મળી ગયો કયો? 500 થી 505. હવે અહીંથી સૌથી પહેલા તમારે L લાવવાનું રહેશે. L ને શું કહીશું આપણે? ચતુર્થક વર્ગની અધસીમા. કઈ? અધસીમા. પહેલી એને કહેવાય અધસીમા, બીજું એને કહેવાય ઉધ્વસીમા. તો આપણે L એટલે પહેલી સંખ્યા લઈ લેવાની. કઈ? 500. કઈ? 500. અને કઈ? અધસીમા. ચલો એના પછી જરૂર પડશે C ની. C એટલે બરોબર છે આની વર્ગ લંબાઈ. તો 500 થી 505 વચ્ચે જેટલો ગાળો છે 5 નો છે. ચલો તો L અને C તમને મળી ગયો. એના પછી નેક્સ્ટ ચલો આપણો જે ચતુર્થક વર્ગ હતો કયો હતો? 500 થી 505. તો એની આવૃત્તિ તો આને કહીશું આપણે F.
અને એની ઉપરની આવૃત્તિ એને કહીશું આપણે CF. સમજાય છે? આપણો વર્ગ કયો હતો 500 થી 500 પહોંચ, તો એની આવૃત્તિ FI, તો F એની એક્ઝેક્ટ સામે કેટલા હશે 23, તો એ આપણો F અને એના ઉપરની CF તો કેટલી થશે 59. તો અહીંયા બીજી બે વસ્તુ લખી નાખું, અહીંયા ધ્યાન આપજો એમ. ચલો બીજું આપણે લાવવાનું શું છે F, તો F બરાબર કેટલા છે 23 અને બીજું તમને આપેલું છે CF, તો CF બરાબર આપણા થઈ જશે કેટલા 59. ચલો બધી કિંમત તમારા ડિસ્પ્લે ઉપર સામે આવી ગઈ છે, બરોબર છે. ચલો હવે આપણે સૂત્ર મૂકવાનું છે, મોટું સૂત્ર. ચલો તો અહીંયા લખી દઉં Q3. શું Q3? તો Q3 બરાબર L શું L પ્લસ JN/4. JN/4 અહીંયા આપણે કેટલા લખવાના છે 3 જ લખવાનું હોય, કારણ કે અહીંયા J ની કિંમત 3 લખી દીધી છે, માઇનસ CF ભાગ્યા F અને ગુણ્યા C. ચલો આ તમારું મોટું સૂત્ર થઈ ગયું ખાસ. બીજું આ JN/4, તો આ JN/4 જે આપણે અહીંયા શોધેલા છે, તમે જો JN/4 ડાયરેક્ટ એટલે કે જેની જગ્યાએ અહીંયા તમે 3 લખશો તો બેટર રહેશે ખાસ એમ, કારણ કે કયો ચતુર્થક છે ત્રીજો એમ. તો 3n/4 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C. ચલો કિંમત મૂકી દઈશું. ચલો તો L કેટલો આપેલો છે 500, તો અહીંયા લખી દઉં 500 પ્લસ ચલો 3 કૌંસમાં n/4. હવે આનું સાદુરૂપ આપણે આપીને આવ્યા છે, તમે જોઈ શકો છો અહીંયા JN/4 એનું સાદુરૂપ કેટલું આવે છે અહીંયા તમે જો 67.5. અલગથી સાદુરૂપ આપવાની એની જરૂર નથી, કારણ કે આનું સાદુરૂપ આપણે ઓલરેડી આપ્યું છે. કેટલું છે 67.5 માઇનસ CF. ચલો CF તમને અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો કેટલો 59. તો અહીંયા CF લખી દઉં 59 ભાગ્યા F. ચલો F એટલે કેટલો હતો આપણો 23, તો અહીંયા લખી દઉં 23 અને ગુણ્યા C. ચલો C કેટલો હતો અહીંયા 5. ચલો હવે સાદુરૂપ શાંતિ આપી દઈએ એટલે પિક્ચર પૂરું એમ. ચલો 67.5 માંથી 59 બાદ કરી નાખું. કેટલા 59 બાદ કરી નાખું, કેટલા વચ્ચે 8.5 ભાગ્યા 23 અને ગુણ્યા 5. ચલો અહીંયા ઉડતા નથી, તમે જુઓ એમ કે ગુણાકારની અંદર ઉડી જો તેમ. ચલો તો હવે એક કામ કરો, આ બેનો ગુણાકાર કરી નાખું અને એને કેટલા વડે ભાગી નાખું 23 વડે ભાગી નાખું. શાંતિથી ધ્યાન આપજો. તો 500 પ્લસ 8.5 ગુણ્યા 5 એટલે આનો જવાબ આવશે ઉપર કેટલો 42.5 ભાગ્યા 23. ચલો આગળ નેક્સ્ટ જઈશું આપણે. દેખાય છે કમ્પ્લીટ ને? ચલો ખબર પડે છે ને? ખબર પડતી હોય બરોબર છે તો કોમેન્ટની અંદર કહેજો, ખબર પડે મજા આવે એમ. ચલો 42.5 ને 23 વડે ભાગી નાખો તો એને 23 વડે ડિસાઈડ કરી નાખો એમ. તો તમારો જવાબ કેટલો આવશે અહીંયા 1 પછી 4 ઓકડા લેવાના 84 78. ખાસ નોંધ, બરોબર છે. શું કામ કર્યું? કશું નવું નથી કામ કર્યું. આ બેની બાદબાકી કરી છે તો 8.5 આવ્યા. આ બેનો ગુણાકાર કર્યો કેટલો આ 42.5 ને 23 વડે ભાગી નાખે એટલે કેટલા આવ્યા 1.8478. પોઈન્ટ પછીના 4 ઓકડા લેજો ખાસ, તો જવાબ એક્ઝેક્ટ આવી જશે. ચલો હવે એક કામ કરી નાખો, 500 ની અંદર 1 ઉમેરી નાખું તો કેટલા હશે 501. કેટલા આવશે 501 પોઈન્ટ. હવે તમે જો અહીંયા 84 છે, કેટલા છે 84, તો પોઈન્ટ પછી આપણે 2 ઓકડા લઈએ તો 84 માં 1 ઉમેરો કેટલા થઈ જશે 85 થઈ જશે, તો 501.85. ઓકે ને? ઓકે, તો આ આપણો જવાબ થઈ ગયો એમ. તો અહીંયા કોની કિંમત હતી આ આપણી Q3 ની, તો માટે Q3 બરાબર 501.85 અને તમારો એકમ જે આપેલો છે આ એકમ શેમાં આપેલો છે મિલીની અંદર. શેમાં આપેલો છે? મિલીની અંદર આપેલો છે. ચલો આગળ હવે તમને અહીંયા માગેલું હતું એમ આપણો જવાબ અહીંયા આવી ગયો છે. સમજાય છે ને? અહીંયા મેં નવું કશું નથી કર્યું. 500 ની અંદર 1 ઉમેર્યો એટલે 501. હવે પોઈન્ટ પછી આપણે કેટલા ઓકડા લઈએ છીએ 2, તો 2 ઓકડા પછી ત્રીજો ઓકડો પહોંચે ને પહોંચથી વધારે છે તો 84 માં 1 ઉમેરો કેટલા થઈ જાય 85. રાઉન્ડ ફિગર લીધું છે ખાસ એમ. ચલો તો Q3 ની કિંમત આવી છે 501.85, એકમ છે મિલીની અંદર. હવે અહીંયા તમને એવું કીધું છે કે અર્થઘટન કરો. શું કીધું? અર્થઘટન કરો. હવે યાદ રાખજો ખાસ, તમારા ચતુર્થક હોય, તમારા દશાંશક હોય, તમારા શતાંશક હોય, આ હંમેશાથી ઓછા હોય. શું હોય? થી ઓછા હોય. તો હવે કામ કરી નાખો, આ Q3 એટલે માહિતીના 75% અવલોકન થાય અને 75% કેવા થાય? ઓછા થાય એમ. ઓકે ને? ઓકે, તો અહીંયા લખીશું આપણે ખાસ ધ્યાન આપજો, અર્થઘટન લખું છું અહીંયા. શું લખીશું? 75%થી ઓછા, 75%થી ઓછા, 75%થી ઓછો. બીજું અહીંયા તમને શું માગ્યું હતું? શું માગ્યું હતું? કોથળીઓમાં ભરેલ દૂધનો જથ્થો. ઓકે ને? 75%થી ઓછો કોથળીઓમાં ભરેલ દૂધનો જથ્થો, ભરેલ દૂધનો જથ્થો કેટલો થશે?
501.85 મિલી થશે. ઓકે ને? તો તમે જુઓ અહીંયા 75% કેમ લખ્યા? કારણ કે Q1 એટલે 25% અવલોકન થાય, Q2 એટલે કેટલા થાય? 50% અવલોકન, Q3 એટલે કેટલા? 75%. બીજું કે ચતુર્થકો, દશાંશકો, શતાંશકો થી ઓછા હોય તો અહીંયા તમે લખો Q3 એટલે 75%, તો 75% થી ઓછા કોથળીઓમાં ભરેલ દૂધનો જથ્થો કેટલો થશે? 501.85 મિલી થશે. ઓકે ને? ઓકે, ચલો અહીંયા આપણી જે ચતુર્થકોની જે આપણે Q3 શોધવાનો તો એ પતી ગયો છે. હવે આપણે કોનો વારો આવશે? D2 નો. એમ બીજું અહીંયા બોર્ડ મારું ભરાઈ ગયું છે એટલા માટે તમે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો આનો સ્ક્રીનશોટ એકવાર લઈ લેજો એમ. કારણ કે હવે આને બગાડીને હું D2 ની ગણતરી કરું છું એમ. બીજું દાખલો બિલકુલ હાર્ડ નથી, એકદમ ઇઝી છે પણ થોડો લોંગ છે અને મોસ્ટ ટાઈમ બી છે અને આપણે કરવો પડશે કારણ આપણે બીજા વિદ્યાર્થી કરતાં એક્સ્ટ્રા આપણે આગળ જવાનું છે. સમજો? બીજું ભણેલું કદી વ્યર્થ નથી જવાનું એમ. ચલો હવે D2 ની ગણતરી કરું છું, આનો સ્ક્રીનશોટ લેવો તમે શાંતિથી લઈ લેજો એમ. ઓકે ને? ઓકે, ચલો આગળ આપણે D2 ની ગણતરી કરીએ શાંતિથી. ચલો એના પછી આપણે Q3 જોયો, એના પછી આપણે D2 ની ગણતરી કરવાની છે. ચલો તો અહીંયા કરી નાખો મૂકોની D2 ની ગણતરી. ચલો બીજું D એટલે દશાંશક. શું થશે? દશાંશક. દશાંશક બોલવામાં 10 છે 9 કયા? D1 થી લઈ અને D9. બીજું D1 એટલે માહિતીના 10% અવલોકન, D2 એટલે માહિતીના 20%, D3 એટલે માહિતીના 30%, D4 એટલે માહિતીના કેટલા? 40%, D5 એટલે 50%, D6 એટલે 60%, D7 એટલે 70%, D8 એટલે કેટલા? 80% અને D9 એટલે માહિતીના 90%. D10 નથી કારણ દશાંશક બોલવામાં 10 છે કેટલા? 9. બીજું કે યાદ રાખશો જે ચતુર્થકો થી ઓછા હતા તો દશાંશક બી કેવા હશે? થી ઓછા. ઓકે ને? ચલો કયો કીધો છે? બીજો દશાંશક. ચલો D2 ની ગણતરી. ચલો સૂત્ર મૂકીશું એના માટે. સૌથી પહેલા આપણે જેવી રીતના ચતુર્થકનો વર્ગ લાવ્યો તો એ રીતના દશાંશક વર્ગ લાવવો પડશે એમ. તો અહીંયા લખી નાખું DJ. શું? DJ બરાબર J n બાય, ચલો ચતુર્થકમાં 4 લખ્યા હતા કારણ કે ચતુર્થકો 4, તો દશાંશકમાં કેટલા લખીશું? 10 માં અવલોકનની કિંમત. ચલો કયો દશાંશક વાંચે? બીજો. તો અહીંયા લખી દઉં D2. ચલો જેની જગ્યાએ કયો છે? બીજો. તો 2 અને n. હવે n એટલે આપણે લાયા હતા, n એટલે કેટલા હતા? 90. તો અહીંયા લખી નાખું 90/10 માં અવલોકનની કિંમત. હવે તમે જુઓ અહીંયા ખાસ કે અહીંયા 90 180 180/10 એટલે ના ખબર પડે તો 0 0 ઉડી જાય તો 9 દુના 18 કેટલા આવશે? 18 માં અવલોકનની કિંમત. ચલો હવે 18 ને તમે શેમાં જોશો? સંચય આવૃત્તિમાં. ખબર પડે? મને ખબર, હોશિયારો તમે. ચલો ઉપરથી જો 18 શેમાં સમાયેલા? 26 માં સમાયેલા છે. ચલો તો 18 શેમાં સમાયેલા? 26 માં. અને એની સામેનો વર્ગ કયો થશે? 490 થી 495. તો અહીંયા લખીશું આપણે. ચલો 18 એ CF માં શેમાં સમાયેલા છે? 26 માં સમાયેલા છે. તેની સામેનો દશાંશક વર્ગ. દશાંશક શોધો છો? દશાંશક વર્ગ. ચલો આની સામેનો વર્ગ કયો થશે? 490 થી 495. 490 થી 495 થશે. ચલો હવે દરેક કિંમત આપણે ફાઇન કરવાની છે શાંતિથી. ચલો સૌથી પહેલા અહીંયા પહેલી હોય એને કહેવાય અધસીમા, બીજું એને કહેવાય ઉધ્વસીમા. તો અહીંયા L મળી જશે. ચલો L બરાબર કેટલા થઈ છે? 490. તો L ની કિંમત 490. ચલો એના પછી C ની જરૂર પડશે. C એટલે તમારી વર્ગ લંબાઈ, બે વર્ગ વચ્ચેનો ગાળો. ચલો 490 થી 5 નો ગાળો છે. અહીંયા દરેકની અંદર 5 નો ગાળો છે એટલે C બદલાવાનો નથી એમ. ચલો એના પછી તમારે જરૂર પડશે F ની. કોની જરૂર પડશે? F ની. F એટલે તમારો જે દશાંશક વર્ગ છે એની આવૃત્તિ. F એટલે આવૃત્તિ અને કઈ? તમારા વર્ગના સામેની. તો આ આવૃત્તિ છે કેટલી છે? અહીંયા 21. તો આને કહીશું આપણે F. તો F ની કિંમત મળી છે 21. એના પછી જરૂર પડશે આપણે CF ની. CF એટલે તમારી જો સંચય આવૃત્તિ છે તમે જોઈ 26 માં એના ઉપરની લેવાની. તો તમારો CF કેટલો થઈ જશે? અહીંયા 5 થઈ જશે. ઉપરની CF લેવાની એમ. તો CF બરાબર તમારા 5. ઓકે ને? ઓકે. ચલો હવે આપણે સૂત્ર મૂકી દઈશું, મોટું સૂત્ર. ચલો મોટું સૂત્ર આપણા માટે કોઈ કયું? D2. તો D2 બરાબર L પ્લસ અહીંયા 2 છે તો 2 કૌંસમાં n/10 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C. ઓકે ને? ઓકે. ચલો હવે કિંમત મૂકી દઈએ શાંતિથી. L આપણે લાયા કેટલો? 490. કેટલા? 490 પ્લસ
2n/10 હવે 2n/10 તો તમે જો અહીંયા કરેલું જ છે કમ્પ્લીટ આનું સાદુરૂપ આ ડીટ્યુન માટેનું એમ તમે જો અહીંયા જે n/10 ખાસ તો અહીંયા કરેલું છે કેટલો જવાબ આવ્યો તો 18 તો અહીંયા મૂકી દો તમે આનો જવાબ 18 આની ગણતરી અલગથી કરવાની નથી કારણ કે ઓલરેડી તમે આનું સાદુરૂપ આપી દીધું છે આનો જવાબ કેટલો આવ્યો તો 18 આગળ -CF ચલો CF કેટલો લાયા હતા આપણે CF અહીંયા તમે જુઓ કેટલો હતો 5 તો અહીંયા CF ની કિંમત મૂકી દઉં 5 ભાગ્યા F ચલો F કેટલો હતો અહીંયા દશાંશક વર્ગની આવૃત્તિ 21 તો અહીંયા મૂકી દઉં 21 અને C એટલે તમારા વર્ગની વર્ગ લંબાઈ 490 થી 495 છે વર્ગ લંબાઈ કેટલી હતી 5 તો અહીંયા મૂકી દઉં 5 ચાલો હવે શાંતિથી સાદુરૂપ આપી દઈએ 490 18 માંથી 5 બાદ કરી નાખો એટલે કેટલા આવશે 13 ભાગ્યા 21 ગુણ્યા 5 અહીંયા ભાગ નથી ચાલતો તો અહીંયા 13 5 65 થઈ જશે તો 490 અને 13 5 65 65 ભાગ્યા 21 તો અહીંયા 490 પ્લસ 65 ને 21 વડે ડિવાઈડ કરી નાખું શાંતિથી ચલો અહીંયા ચલો 65 ને કેટલા વડે ડિવાઈડ કરવાના છે 21 તો 65 ભાગ્યા 21 તો અહીંયા તમારો જવાબ છે 3.0952 પોઈન્ટ પછી 4 આંકડા લઈશું ખાસ આ દાખલાની અંદર એમ ચલો હવે આનો સરવાળો કરી નાખો તમે એમ તો 490 ની અંદર એડ કરી નાખો એમ તો 490 પ્લસ 3.09 અને 52 તો જવાબ થશે તમારો કેટલો 493 આગળ હવે તમે જો અહીંયા 0952 છે અને પોઈન્ટ પછી આપણે બે આંકડા લઈએ છીએ તો અહીંયા તમે જો પોઈન્ટ પછીના બે આંકડા પર ત્રીજો આંકડો 5 અને 5 થી વધારે તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાના તો 493 પોઈન્ટ અહીંયા તમે જો 9 છે તો 9 માં 1 ઉમેરો 10 થઈ જશે તો અહીંયા કેટલા થઈ જશે 10 ઓકે ને ઓકે બીજું 10 લખો 1 લખો આ બંને શું છે એક જ છે ચાલો પોઈન્ટ પછી આપણે બે આંકડા લઈએ છીએ તો કેટલા આવશે 10 અને એકમ શેમાં છે તમારો મિલીની અંદર એમ તો આ કોની ગણતરી આવી D2 તો માટે D2 બરાબર 493.10 એકમ છે તમારો મિલીની અંદર ચલો તો આ D2 આપણે મળી જો બ્રેકેટ બનાવી લો કારણ કે શિક્ષકની નજર અહીંયા પડવાની છે ચલો એના પછી તમને અર્થઘટન માંગેલું છે શું અર્થઘટન માંગેલું છે બીજું કયો દશાંશક બીજો અને બીજું D2 એટલે માહિતીના 20% અવલોકન D3 કીધું હોય તો 30% તો અહીંયા બીજું દશાંશકો શતાંશકો હોય કે ચતુર્થક થી ઓછા હોય તો અહીંયા D2 માટે કેટલા ટકા અવલોકન લઈશું 20% એમ ધ્યાન આપજો એમ અર્થઘટન કરું છું એમ સૌથી ઓછા 20% સૌથી ઓછા 20% દૂધની કોથળીઓમાં ભરેલ દૂધનો મહત્તમ જથ્થો કેટલો થશે 493.10 મિલી થશે 493.10 મિલી થશે આ થઈ ગયું તમારું અર્થઘટન બીજું કેટલા ટકા કીધું હતું D2 એટલે માહિતીના 20% તો સૌથી ઓછા 20% દૂધની કોથળીઓમાં ભરેલ દૂધનો મહત્તમ જથ્થો કેટલો થશે 493.10 મિલી થશે ઓકે ને બીજું અહીંયા દાખલા તરીકે તમે D3 કીધું હોત તો અહીંયા કેટલા હોય સૌથી ઓછા 30% ઓકે ને ઓકે ચલો અહીંયા ખાસ આપણી D2 ની ગણતરી પૂરી થાય છે એના પછી આપણે P55 ની ગણતરી કરીશું બીજું દાખલો હાર્ડ નથી મારે થોડો સમજાવવું તમને પડે પણ તમે પરીક્ષામાં બેસો તો ફટાફટ તમારી બોલપેન હેડ છે બીજું અહીંયા મારે P55 ની ગણતરી કરવી છે બોર્ડ ભરાઈ ગયું છે એટલા માટે તમે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો એમ કારણ હવે હું આગળ કોની ગણતરી કરું છું P55 ની એમ ઓકે ને ઓકે ચલો આગળ P55 ની ગણતરી કરું ચલો આગળ આપણે Q3 એટલે ત્રીજો ચતુર્થક D2 એટલે બીજો દશાંશક અને હવે આપણે P55 ની ગણતરી કરવાની છે અહીંયા લખ્યું છે P55 ની ગણતરી એમ ચલો હવે P55 P એટલે સૌથી પહેલા શતાંશકો એમ તમે ચેપ્ટરની થોડા ઘણી થિયરી વાંચી છે તમને ખબર હશે એમ બીજું શતાંશક બોલવામાં 100 છે 1 થી 99 એમ અને એમાં આપણને માગે છે કેટલો P55 બીજું શતાંશકો એ દશાંશકો ચતુર્થકોની જેમ થી ઓછા હોય એમ તો અહીંયા આપણે 55% અવલોકનની વાત થાય છે કેટલા 55% અને કેવા 55% થી ઓછા કારણ શતાંશકો કેવા હોય થી ઓછા એમ ચલો સૂત્ર મૂકી દઈશું એમ બીજું દશાંશક ચતુર્થકોની અંદર છેદમાં 4 મૂકતા હતા દશાંશકમાં 10 મૂકતા હતા તો શતાંશકમાં કેટલા મૂકીશું તમારા મગજમાં પ્રશ્ન આવી ગયો કેટલા 100 ઓકે હોશિયાર હો લે ચાલો આગળ અહીંયા સૌથી પહેલા આપણે વર્ગ લાવવો પડશે કયો શતાંશક વર્ગ તો સૂત્ર મૂકી દઈશું આપણે PJ બરાબર JN/2
ચલો હવે શતાંશક છે તો કેટલા મૂકીશું? અહીંયા 100 મૂકીશું એમ. ચતુર્થકમાં 4 મૂક્યા હતા કારણ કે ચતુર્થક 4 હોય. દશાંશકમાં 10 મૂક્યા હતા કારણ કે દશાંશક એટલે 10 હોય. તો આ શતાંશકે કેટલા મૂકીશું? 100 મૂકીશું. 100 માં અવલોકનની કિંમત. ચલો pj કયો દશાંશક પ્લસ કયો શતાંશક? 55 તો p55 બરાબર જેની કિંમત 55 n એટલે આપણે કેટલા હતા અહીંયા? 90. તો અહીંયા લખી દઉં 90 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત. ચલો અહીંયા ગુણાકાર કરવો પડશે આપણે. શાંતિથી કેલ્ક્યુલેટર આપણી જોડે છે જ એમ ડાયરેક્ટ જવાબ લઈ દઉં છું. અહીંયા 55 ગુણ્યા 90 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 49.5. કેટલો આવશે? 49.5 માં અવલોકનની કિંમત. ચલો 55 ગુણ્યા 90 કરો એને 100 વડે ભાગો એટલે જવાબ આવશે 49.5. ચલો 49.5 એને શેમાં જોવાના? સંચય આવૃત્તિમાં. ચોથી જોતું આવવાનું ઉપરથી. તો 49.5 એ શેમાં સમાયેલા છે? 59માં સમાયેલા છે એમ. હા 82માં પણ આવે પણ પહેલા શેમાં આવે? 59માં. આપણે પહેલા આવે એને લેવાનું એમ. ચલો તો અહીંયા લખું છું એમ 49.5 એ CFમાં શેમાં સમાયેલા છે? 59માં સમાયેલા છે. તેથી તેની સામેનો કયો વર્ગ? શતાંશક વર્ગ. કારણ કે શતાંશક શોધીએ છીએ. તેની સામેનો શતાંશક વર્ગ. હવે શતાંશક વર્ગ તો 59 ની સામેનો વર્ગ કયો આવશે? 495 થી 500. કયો આવશે? 495 થી 500 થશે. ચલો હવે દરેક કિંમત આપણને મળી જશે ડિસ્પ્લે ઉપર. તો ચલો અહીંયા પહેલી એને કહેવાય અધસીમા, બીજી એને કહેવાય ઉધ્વસીમા. તો આપણને જરૂર પડશે L ની. તો L બરાબર તમારા દશાંશક વર્ગની અધસીમા કેટલી? 495 પહેલી લેવાની એમ. બીજું તમારે C ની જરૂર પડશે. C એટલે તમારા દશાંશક વર્ગની વર્ગ લંબાઈ. અહીંયા વર્ગ લંબાઈ દરેકમાં 5 નો ગાળો છે તો C બરાબર તમને મળી જાય 5. એના પછી તમારે જરૂર પડશે વર્ગની કઈ આવૃત્તિ અને એને કહીશું f. તો f બરાબર તમારો વર્ગ છે 495 થી 500 એની બીજા નંબરનું કોલમ આવૃત્તિ. તો f બરાબર કેટલા? 33. તો f ની જરૂર પડશે અહીંયા f બરાબર 33. f એટલે તમારા વર્ગની આવૃત્તિ. તો તમારો વર્ગ છે કયો? 495 થી 500 એની આવૃત્તિ 33. અને એના પછી જરૂર પડશે તમારી cf એટલે તમારો જે વર્ગ છે એની ઉપરની cf લેવાની. જેની ઉપરની કેટલી આવશે? 26. તો અહીંયા તમારો cf થઈ જશે કેટલો? 26. તો અહીંયા cf ની કિંમત લખી દઉં અહીંયા 26. CF બરાબર 26. ચલો દરેક કિંમત તમારી સામે આવી ગઈ છે. હવે આપણે મોટું સૂત્ર મૂકી દઈશું. ગણતરી કોની કરવાની? P55 ની એમ. તો P55 બરાબર L પ્લસ 55 n/100 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C. ચલો બીજું આની અલગથી ગણતરી નથી કરવાની કારણ કે આ વસ્તુ ઓલરેડી આપણે લાયા છે ત્યાર તો આપણને વર્ગ મળેલો છે એમ. ચલો L કેટલો છે? 495 પ્લસ બીજું 55n/100. તો તમે જો 55n/100 એની કિંમત કેટલી થઈ? 49.5. ઓની અલગથી ગણતરી નથી કરવાની. દરેક તમે ચતુર્થક શોધતા હોય દશાંશ કે શતાંશ આ વસ્તુ ઓલરેડી તમે પહેલા કરી દીધી છે તો એને મૂકી દો એમ. ટાઈમનું સેવિંગ થઈ જાય. 49.5 માઇનસ CF. ચલો CF કેટલો હતો તમારો? અહીંયા CF ની કિંમત આપણે લખી હતી. હવે જોવા જવાની જરૂર નથી. 26. તો અહીંયા મૂકી દઉં 26. F કેટલો હતો? 33. તો અહીંયા મૂકી દઉં 33. અને C એટલે તમારી વર્ગ લંબાઈ કેટલી હતી? 5. તો અહીંયા મૂકી દઉં 5. ચલો 495 પ્લસ આ બેની બાદ બાકી 49 પોઈન્ટ કેટલા હતા? 5. એમાંથી -26 બાદ કરી નાખું એમ તો 23.5 વધશે એમ. તો 23.5 છેદમાં 33 એમના એમ અને અહીંયા 5. આ બે નથી ઉડતા ને કે ઉડાડતો તો આ બેનો ગુણાકાર કરી નાખું એમ. તો 495 પ્લસ 23.5 ગુણ્યા 5. તો 23.5 ગુણ્યા 5 એટલે જવાબ થઈ જશે 117.5 ભાગ્યા 33. ચલો 495 પ્લસ 117.5 ભાગ્યા 33 કરી નાખું એમ. ભાગ્યા 33 તો તમારો જવાબ થશે અહીંયા 3.5606. કેટલા થશે? 5606. પોઈન્ટ પછી 4 ઓકડા લઈશું ખાસ આ દાખલાની અંદર તો તમને એક્ઝેક્ટ તમારો જવાબ મળી જશે એમ. ચલો આનો સરવાળો કરી નાખું એમ. તો 495 પ્લસ 3.5606 તો આપણો જવાબ કેટલો થશે? અહીંયા 498.5606. પોઈન્ટ પછી આપણે બે ઓકડા લઈએ છીએ તો 498 પોઈન્ટ. તમે જો 56 છે 56 આ 5 અને 5 થી ઓછા છે તો આગળની સંખ્યામાં 1 ઉમેરવાની જરૂર નથી. તો આપણો જવાબ કેટલો થશે? 56. અને બીજું કે આ આપણને શું મળી ગયું? P55. શું મળી ગયું? P55. તો માટે P55 બરાબર
498.56 એકમ શેમાં છે તમારો મિલીની અંદર એમ અને આ તમારો મેન જવાબ છે. તો આને તમે મસ્ત મજાનું બ્રેકેટ બનાવી લેશો એટલે શિક્ષકની નજર ક્યાં પડશે? અહીંયા પડશે. સમજાય છે ને? રેડી ને? રેડી? મજા આવે ને? હા, બસ છોતરા પાડી દેવાના છે આ વખતે પરીક્ષાની અંદર, ડરવાનું ગભરાવાનું નથી એમ. ચલો હવે તમને અહીંયા માગ્યું હતું, શું માગ્યું હતું? અર્થઘટન. અર્થઘટનની અંદર અહીંયા આપણે અર્થઘટન કરીએ, શાંતિથી ધ્યાન આપજો. બીજું શતાંશકો કેવા હોય? થી ઓછા. બીજું 55 કીધું છે તો અહીંયા લખીશું, શું લખીશું? સૌથી ઓછા 55% દૂધની થેલીઓમાં ભરેલ દૂધનો મહત્તમ જથ્થો કેટલો થશે? 498.56 થશે. 498.56 એકમ શેમાં હતો? મિલી થશે. આ તમારું થઈ ગયું અર્થઘટન એમ. કારણ કે શતાંશકોથી ઓછા હોય તો 55%થી ઓછા દૂધની થેલીઓમાં ભરેલ મહત્તમ જથ્થો કેટલો થશે? 498.56 થશે એમ. તમે જુઓ છો અહીંયા આપણો દાખલો અહીંયા કમ્પ્લીટ પૂરો થાય છે એમ. ચલો આનો સ્ક્રીનશોટ લેવો તમે શાંતિથી લઈ શકો છો એમ, શાંતિથી એમ. બીજું આ ટાઈપની મેથડ છે, તમે પરીક્ષામાં આ ટાઈપનું લખો છો તો પરીક્ષાની અંદર તમારો એક પણ ગુણ કપાઈ ના શકે એમ. સમજો, પૂરેપૂરા તમારા ગુણ મળી શકે છે એમ. ચલો દાખલામાં કમ્પ્લીટ ખબર પડી ગઈ હોય, વિડીયો હેલ્પફુલ થયો હોય, ભણવાની મજા આવી હોય તો કોમેન્ટની અંદર જણાવજો એમ. બીજું ભણાવવાની મેથડ કદાચ સેટ થતી હોય તો કોમેન્ટની અંદર કહેજો એમ. બીજું તમને કયા ચેપ્ટરની અંદર તકલીફ છે તો થોડું મને જણાવજો એમ. થિયરીમાં કોઈ તકલીફ હોય, સ્ટેટની અંદર આપણે 1 થી 9 ચેપ્ટર છે તો આમાંથી તમને કોઈ પણ ચેપ્ટરમાં ડાઉટ હોય તો તમે કોમેન્ટની અંદર કહેજો. ટાઈમ મળશે તો સ્પેશિયલ તમારા માટે એને લગતો વિડીયો બનાવીશ. ચલો મળીશું આગળ આવા જ એક મોસ્ટ ટાઈમથી સમની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.